અંગ્રેજો સામે ક્યારે ન ઝૂકનાર એક બરોડાના મરાઠી રાજા, બ્રિટિશ કિંગ જ્યોર્જ સામે માથું ન નમાવનાર વ્યક્તિત્વ, એક વિશાળ બેંકના સ્થાપક, લોકમાન્ય ટિળકના કેસરી અખબારને મદદ કરનાર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી ઉચ્ચ અભ્યાસમાં સહયોગ કરનાર આ મરાઠી રાજાની વાર્તા ચોક્કસથી સેવ કરજો અને શેર કરજો। વાર્તા શરૂ થાય છે 1875માં। મલ્હારરાવ ગાયકવાડને ગાદી પરથી હટાવ્યા પછી રાણી જમનાબાઈ અને બ્રિટિશરોએ એવા છોકરાની શોધ શરૂ કરી જેને તેઓ પોતાના નિયંત્રણમાં રાખી શકે। તેમને ખાનદેશના ગાયકવાડ પરિવારની શાખામાંથી ગોપાલરાવ નામનો 12 વર્ષનો એક ગ્રામીણ છોકરો મળ્યો। 27 મે 1875ના રોજ તેમનો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે રાજ્યાભિષેક થયો। બ્રિટિશરોને લાગ્યું હતું કે તેઓ તેમના હાથની કઠપૂતળી બનશે, પરંતુ તેમનો આ અંદાજ ખોટો પડ્યો। રાજા તરીકે તેમણે વારંવાર બ્રિટિશ સત્તાને પડકાર આપ્યો। તેમણે બરોડાનું આધુનિકીકરણ કર્યું, રાજમહેલના ખર્ચમાં ઘટાડો કર્યો, રેલવેનો વિસ્તાર કર્યો અને 1892માં ભારતમાં પ્રથમવાર ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પદ્ધતિ શરૂ કરી। તેમણે વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરી અને ગામડાઓ માટે ફરતા પુસ્તકાલયની સંકલ્પના અમલમાં મૂકી। તેમના આ લાઇબ્રેરી મોડેલની પ્રશંસા લંડન અને રોમમાં પણ થઈ હતી। સયાજીરાવે અંગ્રેજો સામે હથિયારોથી યુદ્ધ ન કર્યું, પરંતુ સંસ્થાઓ, શિક્ષણ અને સ્વાભિમાન દ્વારા લડત આપી। 1911ના દિલ્હી દરબારમાં 3 વાર ઝૂકવાને બદલે તેઓ માત્ર એક જ વાર ઝૂક્યા અને પોતે કોણ છે તે આખી દુનિયાને સ્પષ્ટ કરી દીધું। તેમણે 24 વખત વિદેશ પ્રવાસ કર્યો અને લગભગ 22 વર્ષ ભારતની બહાર વિતાવ્યા। આ સમય દરમિયાન તેમણે ત્યાંના ઉદ્યોગો, યુનિવર્સિટીઓ અને વહીવટી પ્રણાલીઓનો ઊંડો અભ્યાસ કર્યો। બ્રિટિશ આર્થિક વર્ચસ્વને તોડવા માટે તેમણે 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી। તેમણે ભારતીય રાષ્ટ્રવાદને પડદા પાછળ રહીને મોટી મદદ કરી। લોકમાન્ય ટિળકના કેસરી અને ધમરાઠા અખબારોને તેમણે પીઠબળ આપ્યું। આ સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટી અને લંડનમાં ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપીને અમૂલ્ય સહયોગ આપ્યો હતો। આ મહાન મરાઠા રાજાની અદ્ભુત વાર્તા તમને કેવી લાગી અમને ચોક્કસ જણાવો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો।